જોરથી આ લાવ રજી નજીક આવતો રહે. બસ આયા. હા. મારું નામ રાજી ગુરુવત્સલ છે. શ્રી આદર્શ વિદ્યાલય માનવડમાં ભણું છું. હું આજે શ્રી રામનનો રોલ પ્લે ભજવવાનો છું. નમસ્કાર. The future is not as dark as you think. It is made by persistent efforts of many scientists. આ કોટેશન મારું છે. તમે મને ન ઓળખ્યો? આજનો દિવસ એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મારી શોધના કારણે તો ઉજવાય છે. હું ભૌતિક શાસ્ત્રી. જીનો ઓળખ્યો? આજનો દિવસ એટલે કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ મને મારી શોધ મળી આવી અને એ શોધ માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યો. હું પ્રથમ ભારતીય વિજ્ઞાની, માત્ર પ્રથમ ભારતીય વિજ્ઞાની નહીં, પ્રથમ બિન યુરોપિયન વિજ્ઞાની કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યો. મારી રામન હસનને નોબેલ પ્રાઇઝ મળ્યો. હવે મને લાગે છે કે મારી ઓળખ થઈ ગઈ છે. હું છું ડૉક્ટર સીવી રામન. મારું ક્ષેત્ર ભૌતિક શાસ્ત્ર. હું આખા વિશ્વમાં મારા પ્રકાશ સ્કેટરિંગને શોધને કારણે જાણીતો છું. પ્રકાશ સ્કેટરિંગ એટલે કે પ્રકાશનું વિસ્તરણ. સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કરી મેં અને મારા શિષ્ય કે.એસ. કૃષ્ણએ શોધ્યું કે જ્યારે પ્રકાશ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે વિચલિત પ્રકાશ તેની તરંગ લંબાઈ અને આવર્તન ગતિ બદલે છે. આ અત્યાર સુધીનો પ્રકાશ સ્કેટરિંગનો અજ્ઞાત પ્રકાર હતો. પછીથી તેને રામન સ્કેટરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુરોપની મારી પ્રથમ સફરમાં ભૂમધ્ય સમુદ્રમાંથી પસાર થતો હતો. સમુદ્રના વાદળી રંગને જોઈને મને પ્રચલિત રેલે વિતરણ પ્રકાશ ખોટું હોય તેવું લાગતું હતું અને પછીથી મેં મારી પ્રકાશ સ્કેટરિંગની શોધને આગળ વધારી. આ શોધ માટે મને 1930નું ભૌતિક શાસ્ત્રનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. હું પ્રથમ એશિયન હતો કે જેને ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યું હોય. મારી આલ્મા મેટર મદ્રાસ યુનિવર્સિટી હતી. મને 1954માં ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ એટલે કે ભારત રત્ન પણ મળ્યો હતો. અન્ય ઘણા બધા સન્માનોથી હું સન્માનિત થયેલો છું, જેવા કે મેટ્યુચી મેડલ, નાઇટ બેચલર, લેનિન શાંતિ પુરસ્કાર, યુજીસ મેડલ વગેરે જેવા ઘણા બધા. ટ્રીટ મી રાઇટ એન્ડ યુ વિલ સી ધ લાઇટ. ટ્રીટ મી રોંગ એન્ડ યુ વિલ બી ગોન. આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન એન્ડ નેચર વિલ ઓપન ધ ડોર્સ. ઇફ આઈ નેવર ફેલ, હાઉ વિલ આઈ એવર લર્ન? અસ્તુ. આભાર. જય વિજ્ઞાન. વેરી ગુડ. લાઇટ સ્કેટરિંગ શોધ્યું ને સુવિધા ગુજરાતીમાં તને ખ્યાલ છે શું? વિસ્તરણ પ્રસરવાનું એવો શબ્દ છે. એ ખરેખર શું હોય તને આઈડિયા છે? એમને જે શોધ્યું એ તો રાઈટ, ખરેખર શું હોય એ ખ્યાલ છે? આપણે પ્રકાશમાંથી જ્યારે કિરણો આવે ને, ધૂળના રજકણો, પાણીના બધા ઘણા બધા કણો હોય ને, એના ઉપર જ્યારે પ્રકાશ પડે ને એ પ્રકાશ ફેલાય. આ ઘટના છે ને એ પણ પ્રકાશનું પ્રકિરણ નથી, પણ જે સીવી રામને શોધ કરીને એ પર્ટિક્યુલર એક જ તરંગ ઉપરની એને શોધ કરી અને એને ઉપરથી એને સરસ